5 જુલાઈ શનિવારથી એટલે કે આજથી બેગલેસ ડેનો પ્રારંભ થયો છે। બનાસકાંઠાના અંબાજીની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ બેગ લીધા વગર જ સ્કૂલે આવ્યા। બેગલેસ દિવસને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શાળામાં ઇતર પ્રવૃત્તિઓ, સ્વચ્છતા અભિયાનને લઈને સફાઈ કામ, સંગીત, ચિત્ર જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા નજરે જોવા મળ્યા હતા। ત્યારે આ અંગે બાળકો અને સ્કૂલના આચાર્ય શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આજે અમે દફતર લીધા વગર આવ્યા છીએ તો અમે ઘણી સફાઈ શીખવાના છીએ, બધાને કહેવાના છીએ કે આરોગ્ય સારું રાખવું હોય તો સફાઈ રાખવી પડે। અમને સ્વચ્છતા અભિયાન વિશે પણ શીખવશે અને અમે શાળામાં યોગ્ય રીતે આવીશું। હા, યોગના કાર્યક્રમ કરીશું, સંગીત રમીશું અને રમત ગમત કરીને આજનો અમારો દિવસ મનાવીશું। રવિવારના બધા મિત્રો ઘેર હોય અને આજે બધા ભેગા મળીને અમે બધે પ્રવૃત્તિ કરવાના છીએ। રવિવાર કરતા આજે શનિવાર બહુ સારો દિવસ છે। આજે પૂરા દિવસ દરમિયાન અમે સ્વચ્છતા અભિયાન છે, રમત ગમત છે, કસરત, યોગ, વ્યાયામ એવી બધી પ્રવૃત્તિઓ કરવાના છીએ અને આજ શનિવાર નહીં, તમામ શનિવારે આ રીતે બેગલેસ ડે તરીકે ઉજવવામાં આવશે અને જેના કારણે બાળકો જે ઘરે પ્રવૃત્તિ કરતા હોય રજાના દિવસે કે રવિવારના દિવસે ત્યાં એમનો મિત્રોનો ક્યાંક ને ક્યાંક અભાવ હોય છે। જ્યારે આજે શાળામાં તમામ મિત્રો, તમામ બાળકો સાથે મળી અને એક સારા વાતાવરણમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરશે, તેમના વચ્ચે લાગણીસભર મિત્રતા જેવું વાતાવરણ પણ ઊભું થશે। સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવવામાં આવ્યો। શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા અને શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવાઈ। વિદ્યાર્થીઓને વ્યાયામ, યોગા, પ્રાણાયામ કરાવાયા। વિદ્યાર્થીઓને અવનવી ભૂલાઈ જતી રમતો પણ રમાડવામાં આવી। પુસ્તકનું જ્ઞાન છોડીને બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક। શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા। વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ પડ્યો। સવારે અમે પ્રાર્થના સંમેલનમાં બાલસભા, વિવિધ પ્રકારના યોગ, જુમ્મા અને અમારા શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ જાંજરૂકિયા સાહેબે સુંદર મજાના બાળ ગીતો, અભિનય ગીતો રજૂ કર્યા અને તમામ બાળકોએ ખૂબ ઉત્સાહ અને આનંદથી એમાં ભાગ લીધો। ત્યારબાદ વિવિધ એક્ટિવિટીઝ અમે આયોજન મુજબ અમારી સરકારના જે પરિપત્ર છે એ પ્રમાણે વિવિધ પ્રકારની રમતો છે, વિવિધ પ્રકારના ડ્રોઈંગ કોમ્પિટિશન છે, ત્યારબાદ અભિનય ગીતો છે, બાળ વાર્તાઓ છે, વિવિધ સ્થળોની મુલાકાત અને અનેક વ્યવસાયકારો જેઓ પણ એની મુલાકાતો અમે કરવાના છીએ। રાજ્યની સરકારી શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી 93 શાળાઓમાં પણ ઉજવણી કરવામાં આવી। શિક્ષણ સમિતિના ચેરમેને સહિતના સભ્યો જુદી જુદી શાળાઓની મુલાકાત કરી। બાળકોએ સંગીત, યોગ, આર્ટ્સ અને ગરબા સહિતની જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ પણ લીધો હતો। સરકારશ્રી તરફથી આજે બેગલેસ ડે એન્ડ જોયફુલ સેટરડે છે તે બેસ્ટ ઓપ્શન છે બાળકોને નવી નવી એક્ટિવિટી શીખવાડવાનો અને મને આજે બહુ સારું લાગે છે। કેવું થાય કે હું હર શનિવારે છે ને મને આળસ થતી હોય કે શું સ્કૂલે જાઉં અડધા દિવસ માટે, પરંતુ હવે હું હર શનિવારની જ રાહ જોતી હોય કે ક્યારે સ્કૂલે જાઉં ને નવી નવી એક્ટિવિટીઝ કરું અને આજે મને બહુ સારું લાગે છે કે મારા મમ્મી શું કહે કે ભણવાનું તો જરૂરી છે જ પણ એનાથી પણ વધારે જરૂરી છે બાહ્ય જ્ઞાન। તો અમને અહીંયા ભણવા સિવાય બીજી પણ પ્રવૃત્તિ શીખવાડવામાં આવે છે, સંગીત, યોગ, પીટી નો લેક્ચર, એને મને બહુ સારું લાગે છે। બાળકને શનિવારે કોઈ પણ ભણતરનો ભાર ન હોવો જોઈએ। બેગ લીધા વગર ફક્ત આનંદ કરવા માટે થઈને જ દર શનિવારે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને આજે રાજકોટની સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી 93 સ્કૂલમાં એક સરસ મજાના બધા કાર્યક્રમ રાખ્યો છે। દરેક સ્કૂલમાં અલગ અલગ, દાખલા તરીકે પીટી હોય, સંગીત હોય, ચિત્રનું હોય, અલગ અલગ વિષયો ઉપર બધા શિક્ષકો, આચાર્યશ્રીએ સરસ મજાનું બાળકોને અત્યારે આનંદ કિલ્લોલ સાથે આ શનિવાર ઉજવી રહ્યા છે।